હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધાને મારા તરફથી જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ. તો આજે આપણે બનાવવાના છે બ્રેડ સેન્ડવિચ વિથ પીઝા. સેન્ડવિચ પીઝા બનાવવાના છે, એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો. ને આપણે પહેલી વખત બનાવીએ છીએ ને ઘરે બનાવીએ છીએ અને તવામાં બનાવીએ છીએ. આપણી પાસે ઓવન કે એવું કશું જ નથી, એટલા માટે તો આપણે હવે બનાવવાનું શરૂ કરીશું ને. તો તમે વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો, કારણ કે તમને કોને કોને ભાવે છે એ લોકો મને ખાસ કમેન્ટ કરજો. ને આપણે હવે બનાવવાનું શરૂ કરીશું ગાઈસ. તો આપણે જો સમારીને રાખ્યું હતું, પ્યાજ સમારી લીધી છે, ટામેટું સમારી લીધું છે, કેપ્સિકમ સમારી લીધું છે, અને આ છે આપણે ચીઝ. મોઝરેલા ચીઝ અવેલેબલ નથી, આપણે ક્યુબવાળું ચીઝ લાવ્યા છે. ને બ્રેડ પણ અવેલેબલ છે, આપણે બજારમાંથી લઈ આવ્યા છે. ને માયોનીઝ છે, ને પીઝા સ્ટફિંગ છે, ને પાસ્તા સોસ છે. એટલી આપણે ચટણી લાવ્યા છે. ને ઓરેગેનો અને તો આપણા ઘરમાં પડેલું જ હતું, પહેલાં પીઝા બનાવ્યા હતા એટલા માટે. તો આ બધા ચટણી પણ બધી પડેલી જ હતી, ખાલી આપણે બહારથી બ્રેડ જ લાવવાની હતી ને ચીઝ જ લાવવાનું હતું. બાકી બીજું તો બધું આપણા ઘરમાં પડેલું જ હોય, એટલે મળી જ રહે છે આપણે. અને હું તો ગઈશ પહેલી જ વખત બનાવું છું, એટલે હવે કેવું તો આપણે હવે બનાવવાનું શરૂ કરીએ. તો ચલો આપણે બ્રેડ સાઈડની કટિંગ હું નથી કરેલી, મને નથી કટિંગ કરવાનું ગમતું, મને સાઈડનું બહુ ભાગ ભાવે છે, એટલા માટે તો આપણે બનાવવાનું શરૂ કરીએ છીએ. હવે જો આપણે બ્રેડ લઈ લીધી છે એક ડિશમાં, એમાં હું બધી ચટણી મિક્સ કરી છે. એમાં માયોનેઝ છે, પછી પીઝા સ્ટફિંગ છે, પીઝા સોસ છે, એ બધું હું મિક્સ એક વખત ઉપર કરીને લગાવી દઈશ, કારણ કે વારાફરતી આમે સ્પ્રેડ કરવી જ પડે. એના કરતાં હું માપની બધી ચટણી ઉપર મૂકી દઉં છું બ્રેડ ઉપર, પછી આ રીતે બધું મિક્સ કરીને હું લગાવી દઉં છું. ઘણા વેજીટેબલમાં બધું મિક્સ કરતા હોય છે, પણ હું વેજીટેબલમાં બધું મિક્સ માયોનાઈઝ તો મેં વેજીટેબલમાં ઘણા બધા મિક્સ કરતા હોય, પણ હું નથી કર્યું મિક્સ. એટલે આપણે ડાયરેક્ટ હું બ્રેડ પર જ અપ્લાય કર્યું છે. અને હવે આપણે ડુંગળી એમાં બ્રેડ પર મૂકી દઈશું, અને એ પણ માપની મૂકવાની છે. તમે જેટલું મૂકો એટલું સારું લાગે, પણ જેને ભાવતું હોય એ મૂકી શકો છો. હવે આપણે આ કેપ્સિકમ મૂકી દીધા, ટામેટાં પણ મૂકી દીધા, અને એ પણ બધું માપનું જ મૂકશું તો સારું લાગશે. વધારાનું જેને ભાવતું હોય એ મૂકી શકે છે, મને વધારે નથી ભાવતું એટલે હું બધું માપનું જ મૂક્યું છે, તમે તો જોઈ શકો છો. હવે આપણે છીણી લઈશું ચીઝ, અને મને તો ખાસ ચીઝ નથી ભાવતું, તોય આપણે ખાવા માટે ખાતા કરીએ છીએ, એટલા માટે આપણે ચીઝ માપનું જ હું છીણીશ, કારણ કે વધારે પડતું મને ચીઝ નથી ભાવતું ગાઈસ. તો તમને કોને કોને આ સેન્ડવિચ પીઝા ભાવે છે, અને એ પણ તવા પર ઘરે બનાવેલા, કોને કોને ભાવે છે? મને તો ભાવે છે, પણ બહારના જ ખાધેલા છે, ઘરના નથી ખાતા. તો આપણે ઘરે ટ્રાય કરીએ છીએ, અને ઘરે કેવા બને છે ને એ ખબર નહીં, તમને હું પછી બતાવીશ કે ઘરે કેવા બને છે. અને તમે જોઈ શકો છો કે આપણું ચીઝ કેટલું લીધું છે. અને હવે ઓરેગોનો નાખવાનો બાકી છે, અને આ બેન ભૂલી ગયા છે, તમે જોઈ શકો. સોરી, માફ કરજો ભાઈ, ઓરેગોનો નાખવાનું ભૂલી ગઈ હતી ને હું બ્રેડ મૂકતી સીધા, પણ યાદ આવી ગયું તો આપણે ઓરેગોનો નાખી દીધો છે. થાય પહેલી વખત બનાવતા હોય એટલે બધું જાણ્યા કરે, શીખવા મળે ને આમ. આવું આપણે ક્યારે, હું ઘરે આવું બધું બનાવેલું જ નથી, આપણે ગામડામાં રહીએ આવું બધું હોય જ નહીં, ભાવે બી નહીં કોઈને. પણ આ તો આપણે કેવું બહાર જઈએ એટલે આમ ખાધા રાખીએ ને, એટલે આપણને ગમવા માંડે, એટલે આપણે બનાવવા માંડીએ. તો આપણે બ્રેડ ઉપર પણ મૂકી દીધી છે, તમે જોઈ શકો છો. આપણે